તો બનાસકાંઠા સહિત થરાદમાં શિયાળુ પાકમાં નુકસાન થયું છે। જિલ્લામાં ખેડૂતો દ્વારા 60% કરાયું છે રાયડાનું વાવેતર। જીરું, રાયડો, એરંડા સહિતના પાકમાં રોગ આવતા નુકસાન થયું છે। ખાતર, જંતુનાશક દવાઓ બાદ પણ ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે। રાયડામાં મોલો મસી અને જીવાત પડી જતા ખેડૂતો ચિંતિત છે। જીવાતના કારણે ખેડૂતોના 50%થી વધુ પાકને નુકસાન થયું છે। ખેડૂતો આર્થિક સહાય માટે સરકાર પાસે આશા રાખી રહ્યા છે। બનાસકાંઠામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા કંઈક ને કંઈક જે ખેડૂતે વાવેલો શિયાળુ પાક છે તેને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। એક બાજુ કુદરત રૂઠ્યો હતો ત્યારે વાવાઝોડું અને ત્યારબાદ કમોસમી વરસાદને હવે જે મેલા કહી શકાય જે મચ્છર મેલો છે એનાથી રાયડું અને જીરાના પાકમાં મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। એક બાજુ કુદરતને, બીજી બાજુ કંઈક ને કંઈક આવી જીવાતો ખેડૂતની ઈચ્છાઓ પૂરી થવા દેતો નથી। આપણી સાથે એના કેટલાક ખેડૂતો અને આગેવાનો જોડાયા છે। આપણી સાથે થાનાભાઈ એના ખેડૂત આગેવાન જોડાયા છે। શું કહેશો? એક બાજુ વાવાઝોડું, કમોસમી વરસાદ અને વાતાવરણના કારણે હવે મેલો। આ સાલ જે રાયડાનું વાવેતર ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું અને વાદળછાયા વાતાવરણને કારણે મેલો મચ્છીનો ઉપદ્રવ ખૂબ વધી ગયો છે। ખેડૂતોનો 50% ઉપર માલ નષ્ટ થઈ ગયો છે। અત્યારે આપ જોઈ શકો છો કે 15 દિવસમાં આ રાયડો તૈયાર થઈ જવાનું હતું અને ત્યારે ફળી લાગી ગઈ હતી અને માલ તૈયાર થઈ રહ્યો હતો। એવામાં જ મોટા પ્રમાણમાં મચ્છર પડ્યા છે અને મેલાના કારણે 50% રાયડો થઈ ગયો છે। તો ખેડૂતોને પડતા ઉપર પાડું છે। ભાવના રાયડાની જાહેરાત કરી છે એ બહુ સારી બાબત છે, પણ મોટા પ્રમાણમાં રાયડાનું વાવેતર છે, ખેડૂતોએ નોંધણી પણ મોટા પ્રમાણમાં કરવાશે તો થરાદ એક સેન્ટરથી પૂરું નહીં પડે। એના માટે સરકારશ્રીને એક વિનંતી છે આ મીડિયાના માધ્યમથી કે એક ધાનેરા રૂટ અને લાખણી રૂટવાળા માટે રા સેન્ટર અને ખોડા અને નારોલી રૂટ માટે એક પિલુડા સેન્ટર અને એક થરાદ સેન્ટર, 3 સેન્ટર ફાળવવામાં આવે અને ખેડૂતોની સમયસર ખરીદી કરી અને સમયસર પેમેન્ટ ચૂકવવામાં આવે તો મહદ અંશે ખેડૂતોને થોડા ઘણો ફાયદો થઈ શકે તેમ છે। કશી તો આપણી સાથે બીજા પણ ખેડૂતો જોડાયા છે। શું નામ છે તમારું અને કયા ગામથી છો? શું પાક વાવેલો હતો અને કઈ રીતનું નુકસાન છે? નામ નાનજીભાઈ અને પેપર ગામથી છું। રાયડો અને જીરાનું વાવેતર કર્યું છે। એમાં આ સાલ મેલાને લીધે 50% ઉત્પાદન થશે। કઈ રીતનું નુકસાન છે? 50% મેલે લગભગ 50% કરી નાખ્યો। ચોક્કસથી તો ખેડૂતો કહી રહ્યા છે કે જે મચ્છી જે મેલો છે એનાથી 50% જેટલું નુકસાન છે। આપણી સાથે બીજા પણ ખેડૂતો જોડાયા છે। શું નામ છે તમારું? ક્યાંથી આવો છો? શું પાક વાવેલો હતો અને કઈ રીતનું નુકસાન છે? મારું નામ દેવાભાઈ છે। હું ગામ મિયાલથી આવ્યો છું। અત્યારે આ રાયડામાં મેલો બગાડ કરી નાખ્યો। 50%થી વધારે મેલો થાય। બધું જીરો, રાયડો અને ઈસબ બધી જ ખેડૂતોનો પાક છે એને અમુક બિલકુલ બગાડ ના કરી નાખ્યું છે આ મેલાને કારણે। હવે કોઈ ખેડૂતે દવા નાખી પણ કોઈ આ જીવાતની કોઈ અસર થતી નથી। ચોક્કસથી તો સરકાર કંઈક કરે એવી ખેડૂતોની આશા છે। શું નામ છે તમારું અને કયા પાકનું વાવેતર કરેલું હતું? હાલ પાકની શું પરિસ્થિતિ છે? સરકાર પાસે શું માંગ કરો છો? મારું નામ હરેશભાઈ, ગામ વારા। રાયડાનું વાવતર છે, જીરાનું વાવતર છે અને એરંડા વાવતર છે। એરંડા તો પહેલાં વાવાઝોડે જ ભાગી ગયા હતા। જીરા અને રાયડામાં મેલાનો વધારમાં પ્રમાણ છે। 50%થી વધુ નુકસાન છે। ફાલ બિલકુલ ફાલમાં આવેલ છે એમાં મેલે ચૂસી લીધું છે, એના કારણે બહુ નુકસાન છે। એને સરકાર કંઈ વળતર આલે છતાં ભાઈ સંઘમાં તોલવાની સહાયતા કરે એવો અમારી આગ્રહ। ચોક્કસ તો આ તો ખેડૂતો કંઈક ને કંઈક રીતે સરકાર પાસે આશા રાખી રહ્યા છે। સાથે સાથે જે મચ્છર જે મેલો છે એના દ્વારા જે રાયડું અને જીરો, ખાસ કરીને રાયડામાં અત્યારે જોવા મળી રહ્યો છે। મારા કેમેરામેન મિતને કહીશ આ જે દ્રશ્યો બતાવશે જે મેલો છે એ મેલો આપ જે જોઈ રહ્યા છો, જે કે આ જે મારા હાથની અંદર પણ આપ જે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એ ખરેખર આ મેલાથી જે અત્યારે આ દાણો જે રાયડુનો જે દાણો અત્યારે બેસવાની તૈયારી છે અને ત્યારે આ રીતનો મેલો જ્યારે બેસતો હોય છે ને પડતો હોય છે એના કારણે આ જે અંદર દાણો જે થતો નથી તેના કારણે ખેડૂતોને એક મોટું નુકસાન વેઠવાનો વારો આવતો છે। અત્યારે આજે જે રાયડાનો પાક વાવેલો છે આ ખેડૂતે ને આ ખેડૂતને અત્યારે તમે જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ રીતનો અત્યારે મેલો પડી રહ્યો છે ને તેના કારણે મોટું એક નુકસાન થઈ શકે છે। આજે જે આ રાયડું છે આ રાયડાનો પાક ખેડૂતે વાવેલો હતો ને એના કારણે આ રીતે જે એનું જે ફળીઓ જે બેસતી જ નથી કહી શકાય મેલાના કારણે આ પ્રોબ્લેમ જે કહી શકાય મેલો જે મચ્છી મેલો છે એ અત્યારે ખેડૂતની હાલત આ રીતની કફોડી કરીને કરી છે। બીજી બાજુ આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો વાવાઝોડું હોય ત્યારે પણ ખેડૂતોને એક મોટું નુકસાન, ત્યારબાદ જે કમોસમી વરસાદ તેમાં પણ મોટું નુકસાન ને અત્યારે ફરી મેલો એમાં પણ એક મોટું નુકસાન। કેમેરામેન મિતની દવેની સાથે યશપાલજી વાઘેલા, ગુજરાત ફર્સ્ટ થવાળા।